સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતના પ્રવાસે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ કમિટીઓની બેઠક અને બેઠકમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતાઓ રહેશે હાજર। કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન, કન્વીનરો સાથે હાજર રહેશે। સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે ફોન લાઈન પર। નરેન્દ્ર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે કોંગ્રેસે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ એકાએક એક્ટિવ થઈ ગઈ હોય તેવું લાગે છે। હિરલ, એસઆઈઆરની કામગીરી પૂર્ણતા તરફ છે અને એ કામગીરી ફાઇનલ થયા બાદ એના બાદ તરત જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થાય એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે અને એના જ કારણે કોંગ્રેસ દ્વારા, કારણ કે અત્યાર સુધી એવું જોવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ પ્રકારની કમિટીઓની રચના કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી ન હતી, પરંતુ પ્રથમવાર ગુરુવારે સ્ટ્રેટેજી, કેમ્પેઇન, ઇલેક્શન સહિતની તમામ જે ઇલેક્શન કમિટીઓ છે એની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ એ કમિટીના તમામ ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે આજે બેઠક કરવા માટે પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવી રહ્યા છે। તમામ સભ્યો સાથે બેઠક કરવામાં આવશે અને બેઠકમાં કોંગ્રેસ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રીતના લોકો વચ્ચે જવા માંગે છે, કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે અને કઈ વ્યૂહરચના કોંગ્રેસની રહેશે, એ સંદર્ભની અંદર આ એક મહત્વપૂર્ણ બેઠક જોવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ માટે જો દક્ષિણ ગુજરાતનો જે આદિવાસી પટ્ટો છે ત્યાં આમ આદમી પાર્ટી અને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીની ખૂબ મોટી ટક્કર મળે અથવા તો ખૂબ મોટી ચેલેન્જ કોંગ્રેસ સામે જોવા મળી રહી છે, ત્યારે એ આમ આદમી પાર્ટીની સામે રહી અને ભારતીય જનતા પાર્ટી સામે જ્યારે લડવાનું છે ત્યારે એ વ્યૂહરચના માટે આ એક મહત્વપૂર્ણ બેઠક આજે મળવા જઈ રહી છે અને એમાં પ્રભારી અને કોંગ્રેસના તમામ મહત્વના નેતાઓ ઉપસ્થિત રહેશે। જી નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।